મારું નામ છે કુણાલ શાહ, જન સ્વરાજ ગ્રુપ. આજે 18 તારીખે રતનપર કોમ્યુનિટી હોલમાં સેવા સેતુનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તો એ કાર્યક્રમ ફોક કરવામાં આવ્યો હતો. તો એ બાબતે અમે આજે કમિશનર સાહેબને સુરેન્દ્રનગર મળવા આવ્યા હતા કે સાહેબ, આ સેવા સેતુ કાર્યક્રમ તમે જે ગોઠવ્યો હતો તો તેની સુરેન્દ્રનગરની જનતાને જાણ નથી. ત્યાં પબ્લિકો લાઇનમાં ઊભી છે સવારથી ખરા તડકે, બરોબર. અને આ કાર્યક્રમ ફોક થઈ ગયો તો આ માણસો લાઇનોમાં ઊભા છે, રજાયું પાડીને આવ્યા છે. તો આ કેવી કામગીરી? તો તમારે સાહેબ કીધું બધાએ રિક્ષા ફેરવવી જોઈએ, જાણ કરવી જોઈએ. અમુક વિસ્તારોમાં રિક્ષા ફેરી જ નથી, કોઈને ખબર નથી કોઈ પ્રેસ નોટ આપવામાં આવી કે નથી છાપામાં આપવામાં આવ્યું. આની પહેલાં છાપામાં જાહેરાત કરવામાં આવે છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ 18 તારીખે ગોઠવવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરની જનતાની ત્યાં ભેડો લાગી ગઈ. એટલે ત્યાં સેવા સેતુ કાર્યક્રમમાં હમણાં મેઘાણી બાગે કાર્યક્રમ ગોઠવ્યો હતો, તો ત્યાં કેવી કામગીરી છે આ લોકોની, તમે વિચારો. આધાર કાર્ડ સુધરાવવું હોય તો કે અહીંયા ફોર્મ ભરો, તમારે ત્યાં ઓફિસે જવાનું. પછી તમારે આવકનો દાખલો કઢાવવો હોય તો કે અહીંયા ફોર્મ ભરો, ત્યાં ફોટો ત્યાં ઓફિસે પડાવવા જવાનું. એટલે આ સેવા સેતુના કાર્યક્રમ ગોઠવવાના ખાલી ફતવા છે, નાટક છે. બાકી અને પૈસાના મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, આ લોકો નાટક કરી રહ્યા છે. તો આવા સેવા સેતુના કાર્યક્રમો જો ગોઠવીને તમે આવું દેખાવા માંગતા હોય તો આ ખોટી વાત છે. એટલે સુરેન્દ્રનગરની મહાનગરપાલિકાને મારે એટલું કહેવાનું કે આવા નાટક કરવાના બંધ કરી દો. આવડા મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. આટલા 2 કરોડોના કામમાં 45 લાખ રૂપિયાની માગણીઓ કરવામાં આવે છે. એટલે આમાં કમિશનર સાહેબને મળવા જઈએ તો કમિશનર સાહેબ દાંત કાઢીને પોલીસ બોલાવીને અમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે છે. આવી તો કામગીરી છે. સુરેન્દ્રનગરની જનતાને શું સમજવાનું? એટલે પ્રાથમિક સુવિધા જનતાને નથી મળી રહી, જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં. જન સ્વરાજ ગ્રુપ, કુણાલ શાહ.